યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાંધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયેલું છે, જેમાં 15થી વધુ આખલાઓની સંખ્યા છે. જે આખલાઓ નગરમાં ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ્વયુદ્ધે ચડી અજારકતા ફેલાવી દુકાનદાર, વાહન ચાલકોને નુકસાન પહોંચાડી અબાલવૃદ્ધ સૌના જીવને જોખમમાં મૂકતા હોય છે. શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર બે આખલાઓ શીંગડા ભેરવી રીતસરના બાથે ચડ્યા હતા અને આખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉપરાંત ઝઘડતા હોટલના ઓટલે ધસી જઈ ટેબલ, ખુરશી તેમજ પાણીની લાઇનની તોડફોડ કરી મૂકી હતી, તો સ્કૂટર સવાર બે લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા. વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇપો, ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળિયા ધોળિયાનું દ્વંદ્વ યુદ્ધ પૂર્ણ થયું હતું. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓના ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈને બેસી રહે છે. ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખાઈ રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. વિવિધ પંડાલોમાં આરતી, અન્નકૂટ, ગણેશયાગ સહિતના ધાર્મિક આયોજનો રોજે રોજ યોજાશે. ત્યારે નગરમાં ફેલાયેલા આખલા રાજથી છુટકારો અપાવી ચાંદોદ ગ્રામ્ય પંચાયત પોતાનું રાજ સાબિત કરે તેવી સ્વતંત્ર માંગ ઉઠવા પામી છે.